હા તો રાજભાઈ, તમે થેન્ક યુ સો મચ કે મારો પહેલો પોડકાસ્ટ શૂટ કરવા માટે તમે હા પાડી. તો મારે વાત કરવી છે કે તમે જે બિંદી પ્રોજેક્ટમાં કામ કરો છો, તો એ બિંદી પ્રોજેક્ટ છે શું અને એકચ્યુઅલી એમાં વર્ક કઈ રીતે થાય છે? ઓકે, સો મિતભાઈ, થેન્ક યુ સો મચ કે તમારો પહેલો પોડકાસ્ટ છે અને મને આજે આ માધ્યમથી બિંદી પ્રોજેક્ટ વિશે કંઈક નવી વાત કરવાનો, નવા વિચારો જે પણ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને સમક્ષ મૂકવાનો અવસર મળ્યો છે. તો થેન્ક યુ સો મચ તમારું, અને કોંગ્રેચ્યુલેશન, તમારો આજે પહેલો પોડકાસ્ટ છે. તમે બિંદી પ્રોજેક્ટની વાત કરી. સો બિંદી પ્રોજેક્ટ એટલે એમનો સામાન્ય ભારતીય અર્થ બિંદીનો થાય છે કે કપાળ પર આપણે જે ચાંદલો કરીએ, ટ્રેડિશનલ, જે આપણી માતા બહેનોને દીકરીઓ કરતા હોય, હાઉસવાઈફ કરતા હોય. સો એ બિંદી જ્ઞાનનું પ્રતીક છે. તો શરૂઆત ત્યાંથી થઈ. બિંદી પ્રોજેક્ટ આપણે કરીએ, શું કામ કરીએ? તો બિંદી પ્રોજેક્ટના ફાઉન્ડર છે સુનિલ દેસાઈ, અને એ છે ગુજરાતી પણ વર્ષોથી અમેરિકા વસેલા, અને ત્યાં એ બધું ઓબ્ઝર્વ કરતા હતા. જ્યારે અમેરિકા હોય ત્યારે એમની ઓબ્ઝર્વેશન સ્કિલ બહુ સારી છે, એટલે ત્યાં ઓબ્ઝર્વ કરતા હોય કે અહીંયા મહિલાઓ અને સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર થાય છે, કેવી એમની સાથે એમને ટ્રીટ કરે છે એમના જે મેલ છે. અને જ્યારે ઇન્ડિયા પર આવે છે ત્યારે અહીંયા કેવી એમને ટ્રીટ કરે છે વુમન્સને, સ્પેશિયલી જે પુરુષો છે, જે છોકરાઓ છે, છોકરીઓને કઈ રીતે ટ્રીટ કરે છે. તો મિત, એમાં એમને છે ને બહુ જમીન આસમાનનો ફરક લાગ્યો. યુએસએ અને જે ડેવલપ કન્ટ્રી છે ત્યાં જે ફિમેલ છે એમનું માન મર્યાદા જળવાય છે અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. જ્યારે એ કમ્પેરમાં ભારતમાં મહિલાઓને દીકરીઓને એઝ કમ્પેર ટુ બોય આપણે કે મેલ ફિમેલનો રેશિયો જોઈએ તો બહુ બધી પાર્શિયાલિટી થતી હોય છે. અને જ્યારે અમે આ બિંદી પ્રોજેક્ટ શરૂ કર્યો અરાઉન્ડ 2012માં, ત્યારે તો આ સિનારીઓ બહુ વર્સ્ટ હતો. એટલે બિંદી પ્રોજેક્ટનું કામ છે કે લોકોને પોઝિટિવ સ્ટોરીથી કઈ રીતે સુધારી શકાય. હવે હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું કે તમારે કચરો કચરા પેટીમાં નાખવાનો છે, એ મારે તમને સમજાવવું છે અથવા તો તમને કહેવું છે, તો હું તમને સમજાવીશ અને કહીશ અથવા તો ઓર્ડર કરીશ, તો તમે એક વખત નાખશો કચરો કચરા પેટીમાં, પણ તમને ક્યાંક એવું થશે કે ભાઈ રાજ આવેલો મને એમને કીધેલો એટલે મારે નાખવું જોઈએ, પણ તમારે એકચ્યુઅલી કચરો કચરા પેટીમાં નથી નાખો કારણ કે તમે એક્સેપ્ટ જ નથી કરેલું એ. આ સિચ્યુએશન એક થઈ. હવે સિચ્યુએશન 2, જ્યારે તમે કોઈ એક્સ વ્યક્તિને કચરો કચરા પેટીમાં નાખતા જુઓ છો અને તમને અંદરથી એવું, દિલથી એવું થાય છે કે મારે પણ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, જેથી કરીને હાઇજીન રહે, આપણે બીમાર ના પડીએ, સારું એન્વાયરમેન્ટ રહે અને સાફ સફાઈ હોય તો મજા આવે. તો એ માઇન્ડસેટથી તમે વિચારશો અને તમે જાતે સુધરશો તો તમારામાં એ જે ચેન્જ છે લાઈફ ટાઈમ માટે આવશે. તો તમને કોઈ એવું પ્રેશરાઇઝ કર્યું એવું નહીં લાગે, કોઈ મને કહે છે મારે કરવું પડે એવું નહીં લાગે, પણ તમને દિલથી એમ થયું કે મારે આ કામ કરવું જોઈએ. તો આઈ થિંક તમે મિતભાઈ જ્યાં સુધી તમારું જીવન જીવશો ત્યાં સુધી કચરો કચરા પેટીમાં નાખશો. તો બિંદી પ્રોજેક્ટમાં ઘણા બધા એનજીઓઝ છે જે વુમન માટે કામ કરતા હોય છે અને વુમન એમ્પાવરમેન્ટ માટેના વિવિધ પ્રોગ્રામ કરતા હોય છે. બિંદી પ્રોજેક્ટ ડિફરન્ટ એટલા માટે છે કે આપણે બિંદી પ્રોજેક્ટના માધ્યમથી પોઝિટિવ સ્ટોરી લોકો સમક્ષ મૂકીએ છીએ. જેમ કે કોઈ ફાધર એવું કે હું મારી દીકરીનું ધ્યાન રાખું છું, એને સ્કૂલ જાય ત્યારે મમ્મી શું કામ એમના વાળ ઓળી આપે, હું પણ ઓળી આપું છું એમને. પીટીએમમાં મમ્મી નહીં પણ પપ્પા હું પણ જાઉં છું. તો એવા પોઝિટિવ જે ફાધર છે જે કમ્પેરિઝન નથી રાખતા, એ લોકોની સ્ટોરી એવા ફાધર સુધી પહોંચાડીએ છીએ જે ફાધરને એવું લાગે છે કે દીકરો મારું ધ્યાન રાખશે, અને દીકરી છે તો એ તો સાસરે જતી રહેશે, પછી મારા કામની શું, કે આવા મતલબ વોટ એવર બહુ બધા પ્રકારના તફાવતો રાખતા હોય એવા ફાધર સુધી આપણે પહોંચીએ છીએ. અને વિધિન ધ ફેમિલી જે દીકરી છે એમનું ધ્યાન રખાય તો એમને બહાર જવાની જરૂર નથી એવું અમને લાગે છે. તો આવા પોઝિટિવ સ્ટોરી લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. ફાધર ડોટરના બોન્ડિંગ કઈ રીતે વધુ સ્ટ્રોંગ થાય એ માટેના કામ કરીએ છીએ. અને જે છોકરાઓ છે એમનું માઇન્ડસેટ એવું છે કે છોકરીઓ અમારાથી ક્યાંક ઓછી છે કાં તો એ કામ ના કરી શકે અને સ્ત્રીને સશક્તિકરણની જરૂર છે, એવું માઇન્ડસેટ છે લોકોને. અમે સ્ત્રીએ જે શક્તિનું પ્રદર્શન કરેલું છે, જેમ કે ટ્રોફી જીતેલી છે, મેડલ જીતેલા છે, ઓલિમ્પિક છે, અથવા તો કોઈ પાયલટ બની છે, તો એવી જે વિવિધ ભારતીય દીકરીઓની જે પોઝિટિવ સ્ટોરી છે એ લોકો સુધી પહોંચાડીએ છીએ અને લોકોને અપીલ કરીએ છીએ કે તમે દીકરીને પ્રેમને આદર આપો. તો આ બિંદી પ્રોજેક્ટ છે. ગ્રેટ વર્ક. મારે હવે તમને એક ક્વેશ્ચન છે રાઈટ કે તમે બિંદી પ્રોજેક્ટમાં આટલા ટાઈમથી કામ કરો છો, રાઈટ, તો આજ સુધીનો તમે બેસ્ટ પેરેન્ટિંગનો કોઈ એક્સપિરિયન્સ કરેલો છે કે એવા કોઈ પેરેન્ટ્સ આવેલા છે જે તમને ફીલ થયું હોય કે આવા જ પેરેન્ટ્સ હોવા જોઈએ? યસ, બિલકુલ અમને થયેલું છે.
અમે એક માનવ સાધનામાં એક પ્રોગ્રામ કરેલો, તો ત્યાં મેઇનલી એક હોસ્ટેલ છે અને હોસ્ટેલમાં દીકરીઓ રહે છે. તો એમનું જ્યારે એન્યુઅલ ફંક્શન હોય ત્યારે બિંદી પ્રોજેક્ટ એમની સાથે કોલાબરેશનથી ઇવેન્ટો કરતા હોઈએ છે. અને હું તમને કહું કે સિટીઝમાં આ બધું બહુ કોમન છે કે જે પેરેન્ટ છે, જે ફાધર છે, એમની દીકરીનું એટલું જ ધ્યાન રાખે જેટલું દીકરાનું રાખતા હોય. પણ જ્યારે આપણે બેકવર્ડ એરિયાઝની વાત કરતા હોઈએ, વિલેજીસની વાત કરતા હોઈએ, ત્યારે આ સિનારીઓ ડિફરન્ટ થઈ જતો હોય છે. તો એ માનવ સાધના છે, ત્યાં વિલેજીસની દીકરીઓ ત્યાં આવીને ભણે છે, હોસ્ટેલમાં રહે છે. આ હું વાત કરી રહ્યો છું 2015-16ની. અને અમે એમની સાથે કોલાબરેશનમાં એક ઇવેન્ટ પ્લાન કરેલી અને લાસ્ટમાં એક ગેટ ટુગેધર જેવું રાખેલું કોન્ફરન્સ હોલમાં, અને બહુ બધી દીકરીઓ હતી, એમના પપ્પા આવેલા અને એક કાર્યક્રમ કરેલો, પરફોર્મન્સીસ થતા હતા. તો ત્યારે એક ફાધરે બોલતા બોલતા એ ફાધર રડવા લાગ્યા કે મારી દીકરીને અહીંયા જોઈને મને બહુ ખુશી થાય છે. અને શરૂઆતમાં એમને કોઈ કીધેલું કે દીકરીને ભણવા ના મોકલવી જોઈએ સિટીમાં, એમને આ ટ્રબલ આવશે કે આ તો આપણા કામનું નહીં. પણ એમને હટકે એક નિર્ણય કરેલો કે મારી દીકરીને એ સેન્ટર પર મોકલવી છે અને કંઈક બનાવવી છે. તો એમની દીકરીમાં જે ચેન્જીસ આવેલા અથવા તો એને કંઈક અચીવમેન્ટ કરેલું એ જોઈને ફાધર હતા એ લિટરલી રડી પડેલા. એટલે ત્યારે મને બહુ સ્પેશિયલ મોમેન્ટ હતી અમારા માટે કે અમે એવા ફાધરની સ્ટોરી સાંભળી શકીએ છીએ જેમની દીકરી માટે થઈ અને અટકે. એમના ગામમાં કેવું હોય કે દીકરીને બહાર ભણવા ના જવા દે, તો એ ફાધરે પછી એમની સ્ટોરી બી શેર કરેલી કે નાની હતી ત્યારે એમની સાથે હું રમતો હતો, એમને ચિત્રકામમાં મેં એને મદદ કરેલી. જો વિલેજીસમાં આવું તો બહુ રેર હોય છે, કારણ કે પપ્પા કોઈ મજૂર કામ કરતા હોય, ખેતી કામ કરતા હોય, તો એ નથી હોતું. પણ આ ફાધર એક બહુ સ્પેશિયલ હતા, તો એમનો એ પેરેન્ટિંગ એક્સપિરિયન્સ અમને બહુ ત્યારે ગમેલો. ઓકે, તો હમણાં જે તમે જોયું છે કે આપણે વુમન્સ વર્લ્ડ કપ જીત્યા છીએ, રાઈટ. અને છેલ્લા 4-5 વર્ષથી આપણને બધાને ખબર પડે છે કે કોમનવેલ્થ છે, ઓલિમ્પિક્સ છે, જ્યાં ભારતની ગર્લ્સ રિપ્રેઝેન્ટ કરે છે અને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ્સ જીતે છે. બરાબર. તો છેલ્લા 5 વર્ષમાં અકોર્ડિંગ ટુ યુ કે છેલ્લા 5 વર્ષથી એના લીધે જે સોશિયલ મીડિયામાં આ વસ્તુ વાયરલ થાય છે, ઓકે, તો એના લીધે શું ઇમ્પેક્ટ પડ્યો છે? ઓકે, સો મિત, એમના લીધે બહુ ડ્રાસ્ટિક ઇમ્પેક્ટ પડેલો છે. મતલબ તમે છેલ્લા 5 વર્ષની વાત કરી, તો એના 10 વર્ષ કે 15 વર્ષ પહેલાંની વાત કરું તો ખાલી જે દીકરીઓ હતા એમને 3 પ્રકારનું કામ જ મળતું હતું: ટાઈપિંગ, ટેલરિંગ અને ટીચિંગ. તો જે દીકરીઓ છે, જે ફિમેલ છે, એ ખાલી આ 3 ફિલ્ડમાં જાય, કાં તો કોઈક ટીચર બને, કાં તો ઓફિસમાં ટાઈપિંગ વર્ક કરે, કાં તો એ ટીચિંગ કરે, એ ટાઈપનું કામ મળતું હતું. પણ આવી બધી સ્ટોરી જે વુમન્સ વર્લ્ડ કપ જીતી રહી છે, ઓલિમ્પિક જીતી રહી છે, એ બધી સ્ટોરી જ્યારે કોઈ ફાધર જોવે છે, સ્પેશિયલી ફાધરની વાત હું એટલા માટે કરું છું કારણ કે અમારો સેન્ટ્રિક એરિયા છે ફાધરને ચેન્જ કરવા, એ એમનું દીકરીનું ધ્યાન રાખે. તો તમે સમજો કે શેફાલી વર્મા અથવા તો મિતાલી રાજ, એ લોકોને ટીવી પર અને રીલ્સના માધ્યમથી, હવે તો ઘરે ઘરે ફોન છે, એટલે એ માધ્યમથી જ્યારે કોઈ ફાધર જોતા હશે કે આ દીકરીએ આટલું સરસ કામ કર્યું, ભારત માટે વર્લ્ડ કપ લઈ આવ્યા, કાં તો કોઈ દીકરી છે ઓલિમ્પિક જીતીને આવી, તો એમની જે દીકરી છે એમના પ્રત્યે એમને એવું થશે કે મારી દીકરી પણ આ સ્ટેજ પર જઈ શકે, મિતાલી રાજ ક્રિકેટ રમી શકે તો મારી દીકરી પણ રમી શકે. તો એનું માઇન્ડસેટ ચેન્જ થાય છે. તો કદાચ કોઈ દીકરીને ક્રિકેટર બનવું હોય અથવા તો સ્વિમિંગ કરવું હોય, વોલીબોલ રમવું હોય કે વોટ એવર કરવું હોય, તો મને એવું લાગે છે કે આવી બધી સ્ટોરીઝ અને આવી બધી ફિમેલની જે વિક્ટરીઝ છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી, ટીવીના માધ્યમથી જે બેકવર્ડ એરિયાઝમાં પહોંચી રહી છે, વિલેજીસમાં પહોંચી રહી છે, ઇવન સિટીઝમાં પણ જે ફાધર જોઈ રહ્યા છે, તો એમની દીકરીઓને પણ એ લોકો ઓપોર્ચ્યુનિટીઝ આપશે. તો આવી બધી સ્ટોરીઝથી ચેન્જ આવવાનો છે તો નક્કી છે. રિસેન્ટલી 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક રીલ બહુ ફરે છે વાયરલ, રાઈટ, જે ઇન્ડિયાની એક એથ્લીટ છે, ઓકે, રેસર છે, એણે મેડલ જીત્યો છે. ઓકે, પણ એ રીલ વાયરલ એટલે ફરે છે કે એથ્લીટ જસ્ટ એક પોડિયમ ઉપર ઊભી છે, જેને મેડલ મળેલો છે, પણ આખું સ્ટેડિયમ છે ને ખાલી છે. ઓકે, તો વસ્તુ એ છે કે આપણે ક્રિકેટ જીત્યા, બધા ખુશ છે, બધું વાયરલ થયું આજ, પણ આવા એથ્લીટો છે જે ઊભી છે પોડિયમ ઉપર પણ આખું સ્ટેડિયમ ખાલી છે, તો આ બીજા સ્પોર્ટ્સનું સોલ્યુશન કઈ રીતે આવશે? ઓકે, સો મને એવું લાગે છે મિત, કારણ કે એ મારો સબ્જેક્ટ નથી બીજા જે સ્પોર્ટ છે એનો, પણ મને એવું લાગે છે કે જેમ કે ઇન્ડિયામાં બીજી બધી સ્પોર્ટ પણ આપણને ખબર છે કે
ફૂટબોલને એટલું પ્રાધાન્ય નથી મળતું જેટલું ક્રિકેટને મળે છે. હા. તો મને એવું લાગે છે કે સેમ વસ્તુ એ સ્પોર્ટ સાથે થઈ રહી છે. કારણ કે જ્યારે ઇન્ડિયન વુમન ક્રિકેટે જ્યારે વર્લ્ડ કપ જીતેલો ત્યારે એક માહોલ અલગ બનેલો, એઝ કમ્પેર ટુ જ્યારે બોયઝ વર્લ્ડ કપ જીતે છે એવો માહોલ તો નહોતો જ બની શક્યો, એનાથી ઓછો બનેલો. હા. પણ જ્યારે મતલબ આપણી કબડ્ડીની ટીમ જીતશે અથવા તો આપણી હોકીની ટીમ જીતી રહી છે, એ મેલ હોય કે ફિમેલ, તો એઝ કમ્પેર ટુ તમે ક્રિકેટ સાથે કમ્પેરિઝન કરશો તો આઈ થિંક કે એમને થોડું જ અટેન્શન મળવાનું છે, લોકો એટલું નથી આવવાના. પણ આ રીલ વાયરલ થઈ છે એટલે લોકોને ખબર પડી રહી છે કે આ રીતની સિચ્યુએશન આપણા કન્ટ્રીમાં છે. સો મને એવું લાગે છે કે ડે બાય ડે જ્યારે નવા યંગસ્ટર આવી રહ્યા છે અને બધા જ સ્પોર્ટ્સ રમી રહ્યા છે તો ડેફિનેટલી બહુ શોર્ટ ટાઈમમાં આ જે સિચ્યુએશન છે આપણે ઓવરકમ કરી શકીશું. અને જે બીજા બધા પણ સ્પોર્ટ્સ સારા એવા રમી રહ્યા છે ઇન્ડિયન્સ, એ મેલ હોય કે ફિમેલ હોય, તો એમને પણ એટલું પ્રાધાન્ય જેટલું ક્રિકેટને મળે છે અત્યારે એટલું મળી શકશે. ઓકે, તો હવે હું તમને એ કહું છું કે કોઈ પણ આ પોડકાસ્ટ જોવે છે એને બિંદી પ્રોજેક્ટ સાથે જોડાવવું છે, રાઈટ? તો એની પ્રોસિજર શું છે, એ કઈ રીતે તમને કોન્ટેક્ટ કરી શકશે? ઓકે, નાઇસ ક્વેશ્ચન. મતલબ ઘણા બધા લોકોના ક્વેશ્ચન હોય છે કે તમારી સાથે કઈ રીતે અમે જોડાઈએ, અમે કઈ રીતે હેલ્પ આઉટ કરી શકીએ. સો જે પણ મિત્રો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ એમના ઘરેથી જ શરૂ કરી શકે છે મિત. જેમ કે આપણા ઘરે આપણી સિસ્ટર હોય અથવા તો આપણા મમ્મી હોય અને જો આપણા લગ્ન થઈ ગયા તો આપણી વાઈફ હોય, તો એમને પ્રેમ અને આદર આપવાથી આપણે બિંદી પ્રોજેક્ટમાં જોડાવાની શરૂઆત કરી શકીએ છીએ. જેમ કે બ્રધર છે તો એમની સિસ્ટર સાથે ઝઘડતો હોય, સો ઝઘડો તમે, પણ એ મીઠો ઝઘડો કરો તમે. એવી રીતે ના કરો કે મારી બહેન છે ને એટલા માટે એમની સાથે આ સ્પેસિફિક રીઝનથી ઝઘડું છું. તો એ જે જેન્ડર બાયસ્ડ છે એ કાઢીને તમે એમની સાથે ઝઘડો, એમને મજા કરો. અને જે પપ્પા છે જ્યાં જોઈ રહ્યા છે એમને રિક્વેસ્ટ છે કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ તમે આપો. એ બિંદી પ્રોજેક્ટનું મિશન જ છે. તો તમે વિધિન ધ ફેમિલી આવી રીતે અમારી સાથે જોડાઈ શકો છો. આ ઉપરાંત અમે બહુ બધી એક્ટિવિટી કરતા હોઈએ છીએ. જેવી રીતે મેં વાત કરી કે ફાધર ડોટરની બોન્ડિંગ રિલેટેડ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ. તો તમને લાગે છે કે તમારી સોસાયટીમાં બિંદી પ્રોજેક્ટના કાર્યક્રમો થાય, ફાધર ડોટર, મધર ડોટર, બ્રધર સિસ્ટર, ડોટર ઓરિએન્ટેડ કોઈ પણ કામ થાય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત જે યંગસ્ટર છે એમને વોલેન્ટિયર તરીકે અમારી સાથે કામ કરવું હોય તો અમારો એક વોલેન્ટિયરનું ગ્રુપ છે, એમાં જોઈન થઈ શકે છે. અને જેમને એવું લાગે છે કે દીકરીને પ્રેમ અને આદર મળવો જ જોઈએ અને જેવો હકારાત્મક અભિગમ ધરાવે છે એ અમારી વેબસાઇટ www.bindiproject.org પર જઈ અને એક પ્રતિજ્ઞા છે ત્યાં એ સાઇન અપ કરી શકે છે, પ્રતિજ્ઞા લઈ શકે છે. તો ઘણા બધા રસ્તાઓ છે અમારી સાથે જોડાવાના. તમને જે રસ્તો ગમે એ રસ્તેથી અમારી સાથે જોડાઈ શકો છો. ઓકે, તમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પણ હું આપી દઈશ લોકોને થેન્ક યુ આ વિડીયોમાં, ઓકે, જેનાથી લોકો તમને કોન્ટેક્ટ કરી શકે. હવે આજના લાસ્ટ 2 ક્વેશ્ચન છે ઓકે, કે તમને આજ સુધી મળેલી બેસ્ટ એડવાઇસ શું? બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે કારણ કે એડવાઇસ તો ઘણા બધા લોકોથી ઘણા બધા પ્રકારની મળતી હોય છે, પણ સારું કામ કરતા રહેવું જોઈએ એ મને મારા મમ્મી પાસેથી મને એડવાઇસ મળેલી છે. અને બાકી તો આપણા મેન્ટર હોય, આપણા કલીગ્સ હોય, એના તરફથી પણ એડવાઇસ મળતી. પણ જે મારા મમ્મી છે કે આપણે સારું કામ જ કરવું જોઈએ, કોઈનું ખરાબ ના ક્યારેય કરવું જોઈએ, તો એ બેસ્ટ એડવાઇસ છે મારા માટે. અને આઈ થિંક એના લીધે જ હું જે NGO અને નોન પ્રોફિટ રિલેટેડ ક્ષેત્ર સાથે જોડાયેલો છું સારા કામ માટે, સો એના માટે જ છું. અને બીજો ક્વેશ્ચન એ છે કે તમને આજ સુધી મળેલી વર્સ્ટ એડવાઇસ શું છે? તો હું બિંદી પ્રોજેક્ટની વાત કરું તો મને વર્સ્ટ એડવાઇસ એ મળેલી કે તમે આ કામ બંધ કરી દો, કારણ કે લોકો સુધરવાના છે નહીં. તો અમને એવી પણ એડવાઇસ મળતી હોય કે આ બધી કરવાની જરૂર નથી. અને જ્યારે સિટીઝમાં કરતા હોય ત્યારે લોકો કહેતા હોય કે ગામડા પર કરવાની જરૂર છે, અને ક્યારેક અમે બેકવર્ડ એરિયામાં કરતા હોઈએ ત્યારે લોકો એવું કહેતા હોય કે અહીંયા કરવાની જરૂર નથી, સિટીમાં કરવાની જરૂર છે. સો ઇવન મતલબ તમારે આ કામ ના કરવું જોઈએ એ એડવાઇસ પણ આપણને લોકો આપતા હોય છે. હા, અકોર્ડિંગ ટુ મી વર્સ્ટ એડવાઇસ એ જ છે કે તમે આ ના કરો. યસ, મતલબ કોઈ બી કામ હોય, તમારો બી ફ્યુચરમાં કોઈ એક્સપિરિયન્સ એવો થઈ શકે કે મતલબ તમારો પોડકાસ્ટ પહેલો છે અને બહુ તમે સારી રીતે નથી કર્યો, તમારે ના કરવું જોઈએ. પણ મને એવું લાગે છે જેવી રીતે બીજા મોટિવેશનલ સ્પીકર કહેતા હોય કે ભાઈ તમારે ના સાથે પ્રેમ કરવો જોઈએ, તો ના સાથે પ્રેમ કરીને આપણે જે કામ કરતા હોય આપણે શરૂ રાખવું જોઈએ. બધી વસ્તુ એક્સપિરિયન્સ થી જ બિલ્ડ થાય છે. ટ્રુ. કે આજે હું ફર્સ્ટ પોડકાસ્ટ શૂટ કરું છું, પણ છેલ્લા 5 પોડકાસ્ટ, આવતા 5 પોડકાસ્ટ કે આવતા 10 પોડકાસ્ટ પછી આનાથી બહુ સારો પોડકાસ્ટ બની શકે. બિલકુલ બિલકુલ સાચી વાત. તો મતલબ એ ફર્સ્ટ એડવાઇસ છે કોઈ બીની લાઈફમાં કે તમે આ કામ ના કરો, છોડી દો. તો થેન્ક યુ સો મચ રાજભાઈ,
થેન્ક યુ મારી સો સાથે મચ. પોડકાસ્ટ કરવા માટે અને લોકોને ઇન્સ્પાયર કરવા માટે, અને તમે જે આ ગર્લ્સ માટે, ફાધર માટે જે કામ કરો છો, જે સમાજ માટે તમે કામ કરો છો, જે NGOs ચલાવો છો, એના માટે થેન્ક યુ વેરી મચ. કે તમારા જેવા લોકો બહુ ઓછા હોય છે જે આ રીતનું ચલાવે છે વિધાઉટ કોઈ સ્વાર્થ વગર. થેન્ક યુ બેન. હા, એક લાસ્ટ હું શેર કહી દઈશ કે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, પણ સિંહણ બચ્ચા એક, એકે હજારા. એટલે આપણે સિંહણ બચ્ચા જેવું કામ કરવાનું છે ને એ કામ અમે શરૂ રાખીશું. અને નાઇસ ટુ મીટ વિથ યુ મીટ. yeah, nice to meet you too. થેન્ક યુ સો મચ. Yeah, thank you very, very much.